સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ. અનેક મહત્વના વિધેયક થશે રજૂ. સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામને રાષ્ટ્ર નિર્માણ માટે સકારાત્મક વિચાર અપનાવવા અપીલ. કહ્યું, વિપક્ષ પરાજયની નિરાશામાંથી બહાર નીકળી વિકાસમાં સહયોગ આપે. રાજ્યસભામાં સભાપતિ સીપી રાધાકૃષ્ણ પહેલીવાર પીઠાધીન કાર્યવાહીમાં થયા સામેલ. પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા. પીએમ મોદીએ તેમના વખાણ કરતા કહ્યું, સમાજ સેવા દ્વારા અહીં સુધી પહોંચવું એ ભારતના લોકતંત્રની મોટી તાકાત. દિલ્હી બ્લાસ્ટ મામલે જમ્મુ કાશ્મીરથી લઈને લખનૌ સુધી એનઆઈએ, એટીસી અને રાજ્ય પોલીસના દરોડા. દિલ્હી પોલીસ આરોપી શાહીનના ઘરે એનઆઈએના દરોડા. વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલના માસ્ટરમાઇન્ડ મૌલવી ઇરફાન અને આમિર રશીના નિવાસસ્થાને પણ દરોડા. સરદાર પટેલ યુનિટી માર્ચનો આજે છઠ્ઠો દિવસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વડોદરાની કેજીપીયુ યુનિવર્સિટીથી પદયાત્રાનું પ્રસ્થાન. પદયાત્રા વર્ણા ગામથી નીકળી પોર અને કાયાવરોહણ ગામમાં ફરશે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરાશે. ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ થતાં લાભાર્થીઓને લાભ. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર. આજે દેશ સહિત રાજ્યભરમાં ગીતા જયંતિની ઉજવણી. રાજ્યના 34 સ્થળોએ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રતિભાગીઓને સન્માનિત કરાશે. વિદ્યાર્થીઓ અને બાળકો ઉત્સાહથી લઈ રહ્યા છે ભાગ. ચક્રવાત દિત્વાહે શ્રીલંકામાં વેર્યો વિનાશ. 334 લોકોના મોત, 370થી વધુ લોકો ગુમ. શ્રીલંકામાં ભારતનું ઓપરેશન સાગરબંધુ યથાવત. અનેક લોકોના બચાવાયા જીવ. તો બીજી તરફ ભારતમાં નબળું પડ્યું દિત્વા. બેંકમાં નિફ્ટીએ નવો ઓલ ટાઈમ હાઈ કર્યો. હિટ. પહેલીવાર 60,000ની ઉપર ખુલી રહ્યો ઇતિહાસ. સેન્સેક્સ નિફ્ટીમાં તેજી બાદ તૂટ્યું માર્કેટ. સોના ચાંદીના ભાવમાં ઉછાળો.